પાડીના પરિયાના સરપંચના કેસમાં ફેર સુનાવણી, ડીડીઓએ ફરી પદ ઉપરથી દૂર કરવાનો આદેશ કર્યો। સરપંચે તળાવ ખોદવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર એક એજન્સીને ખોદવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે ₹10 લાખ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ આપ્યું હતું। પાડી તાલુકાના પરિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે વર્ષ 2023માં ટેન્ડર પ્રક્રિયાએ જાહેર નોટિસ આપ્યા વગર તળાવ ઊંડું કરવાનું કામ એજન્સીને આપતા જાગૃત નાગરિક રાજીવ દેસાઈએ સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી। પરિયા મહિલા સરપંચ અને સોળસુંબા ગામના તત્કાલીન સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે આરોપો સિદ્ધ થતાં હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા। હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા બાદ આરોપીઓએ કમિશનરના દરવાજા ખખડાવ્યા હતા। તે અરજી ઉપર કમિશનરે બંને કેસમાં આરોપીઓને ફરી એક વખત સાંભળી આદેશ કરવાનો હુકમ કરતા બંનેને કેસના અરજદારોને ડીડીઓએ ફરી સાંભળીને પરિયા ગામના તત્કાલીન પરિયાના મહિલા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાનો ફરી આદેશ કરતા ફફડાટ વ્યાપી ગયો છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પરિયા ગામના તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરવાનો નિર્ણય વર્ષ 2022-23 દરમિયાન કર્યો હતો। ગ્રામ પંચાયતના સરપંચે તળાવ ખોદવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર એક એજન્સીને તળાવ ખોદવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતના ઓર્ડરના આધારે એજન્સીએ તળાવમાંથી માટી ખોદવાની કામગીરીની શરૂઆત કરી હતી, જે બાબતે જાગૃત નાગરિક રાજીવ શાંતિલાલ દેસાઈએ ડીડીઓને ફરિયાદ કરતા સરપંચે તળાવ ખોદવાનું કામ આપવામાં ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ કરી હતી, જેમાં તળાવ ખોદવાના કામ માટે કમિટીની રચના અંગે ઠરાવ ન કરી તેમજ પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે ₹10 લાખ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ આપ્યું હોવાનું તેમજ તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત ન આપી તેમજ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ ન કરી હોવાની વિગતો રજૂ કરતા ડીડીઓએ તારીખ 8મી જુલાઈ 2024ના રોજ પરિયા ગામના સરપંચ ડિમ્પલબેનને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો, જેની સામે ડિમ્પલબેને વિકાસ કમિશનર ગાંધીનગર કચેરી ખાતે અપીલ કરી હતી અને વિકાસ કમિશનરે તમામ રજૂઆતોને સાંભળી ડિમ્પલબેનને ફરી સંભાળવા અને ત્યારબાદ આદેશ કરવા હુકમ કર્યો હતો, જે હુકમના આધારે વલસાડ ડીડીઓએ ડિમ્પલબેનને સાંભળી ફરીથી આજે બુધવારના રોજ પરિયા ગામના સરપંચ પદેથી દૂર કરતો હુકમ કર્યો છે। જે ફરિયાદો આવે છે મુખ્યત્વે સરપંચ કે ઉપસરપંચ કે આપણા જો સભ્યો હોય છે એમને ત્યાં ગેરરીતિ કરી હોય કે નાણાકીય ઉચાપત કરી હોય કે એવા કિસ્સોમાં આપણે એક સાંભળતા હોઈએ છીએ। આમાં અલગ અલગ કાયદાઓ છે, અલગ અલગ નિયમો છે, ખાસ કરીને કલમ 30, 57 અને 59 એમાં આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ। ઘણા બધા પ્રકરણો અમે મળેલા હતા, એમાં તપાસ પછી અમારે ટીડીઓના રિપોર્ટના આધારે અમે નોટિસ આપી અને એમને સુનાવણીની તક આપી અમે નિર્ણય લેતા હોઈએ છીએ। હમણાં ગયા સમયમાં અમે પરિયા સરપંચ ઉપર, પછી સોળસુંબામાં અમે ફરી પુનર્સુનાવણી કરી હતી। એવી રીતે 3-4 સુનાવણી અમારી થઈ હતી। 2-3માં અમે ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ। રિસેન્ટમાં પરિયા સરપંચ ઉપર અમે કાર્યવાહી કરી હતી, ત્યાંથી એ લોકો ઉપર વિકાસ કમિશનર ઓફિસમાં એમની અપીલ સુનાવણી થાય છે। અપીલમાં સ્ટે આપીને પુનર્સુનાવણી માટે એક ડિસિઝન કર્યું હતું 1-2 પોઈન્ટ્સના આધારે, તો એના આધારે અમે ફરી પુનર્સુનાવણી કરી, ફરી બરતરફ કરીને ડિસિઝન કમ્યુનિકેટ કર્યું છે। એ પાછી એ લોકો જોઈએ તો અપીલમાં જઈ શકે છે। સિમિલર વેમાં સોળસુંબામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી, જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા। પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો 8 પોઈન્ટ્સ કાઢ્યા હતા। લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે, પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે કે કઈ રીતે સુનાવણી તક આપી, કઈ કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું। તો એના આધારે મેં બધી જ વસ્તુઓની પછી અવલોકન, પાછું પુનરાવલોકન કર્યું, ફરી સુનાવણીની તક આપી, પછી પાછા એમના પાછા જવાબ લીધા, સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે। એ લોકો જોઈએ તો પાછા વિકાસ કમિશનર ઓફિસમાં એમાં અપીલ માટે જઈ શકે છે। યસ હમણાં ડિસેમ્બરમાં એ હુકમ થયેલા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।